હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. 10 વાગ્યા, 9:45 વાગે ઉઠ્યા હતા, ફ્રેશ થયા, બ્રશ કર્યું અને હવે જવાના છીએ અમે ગાંઠિયા ખાવા. ઈટો બીટો અંદર બેઠા એને જો વાતો કરતા છે કે જો આણે ચાલુ કર્યો વ્લોગ. અહીંયા દેખાતા નહીં હોય તમને જરે, એટલે જરે પણ કહી દઉં તમને ખાલી. જઈએ, હમણાં નીકળશું. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I could. હાલો ગાઈસ, ગાંઠિયા ખાઈ પી લીધા, પચાવવાની વારી છે અમારે. મજા આવી ગઈ, તાજા હા ને. હવે ટીટીની ટુર્નામેન્ટ થશે, 3ની સિરીઝ નહીં, 5ની થઈ જાય, 3ની નહીં થાય. ટાઈમ હે આજે પાસે આપણે, એટલે હાલો સ્કૂટર કાઢો, ચક્કર મારી જાય, આવી જાવ. હાલો સ્કૂટર, સારું હાલો. મજા આવી આજ તો, સવારમાં ઉઠીને વણેલા ગાંઠિયાની મોજ. આ જોયું તું કે અડાડતો નહીં, એટલે સ્ક્રેચ પડી ગયા ઓલરેડી, એટલે કહું. હાલ આવી જાઓ. ઉભર હાલ, હવા ભર લાગે. આજે નહીં આવી જા, ટેસ્ટ ડ્રાઈવ લઈ લે. અરે મારે લઈ લે, દોરવીને બારે લઈ લે. ઘોડી ચડાવ. હા પણ હાકવી ના હોય ને ત્યાં છોકરીઓ ઘોડી ના ચડાવે, બીક જ એટલી લાગતી હોય. હા તું ચલાય, અમે આ ટીટી કરી નાખીએ. બીજી વાગ્યા હે 3:30. આપણે ગવાને હરાવી દીધો હતો ટીટીમાં. એ તો ભાઈ કંઈ નવી વાત છે નહીં, બરાબર છે. હવે આપણે કપડાં ધોવામાં નાખવા જ પડશે પહેલાં, બપોરે 7 વાગ્યા પહેલાં, કેમ કે કપડાં હાવ પૂરા થઈ ગયા. આપણા આજે રજા હતી એમ તો, પણ રજા કેન્સલ થઈ એટલે જવું પડે એમ છે. આજે રજા હતી એટલે મને એમ કે આજે હું ધોઈ નાખીશ, પણ બધા પૂરા થઈ ગયા છે કપડાં, એટલે હવે તો આમ નાખવા જ પડશે. ના છૂટકે નાખી દઈએ અને પછી આપણે બહાર યોગા કરવા જઈએ. થોડા કર્યા એમ તો સવાર ઉઠીને, પછી જવાનું થઈ ગયું. હવે પાછા કન્ટિન્યુ કરીએ થોડાક પાછા. કમ્પ્લીટ ગાઈઝ. કેટલા વાગ્યા ઉભા જોવા દો મને. તે 4:21 થઈ છે ગાઈઝ. અને આ જો અમારું ખેતર, ઉર્ફ ગૌરાંગનું ખેતર. ધાણાભાજી ઉગી ગઈ હતી સારી એવી, કાપી નાખી હે. આ લઈ ગયા છે અંદર, બરાબર. હા જો આ રે, આપણને ભાવે કાચી ધાણાભાજી, બહુ મજા આવે મને તો. ઇન્ડિયા જ્યારે જાઉં ને ખેતરમાં જાઉં ને, ત્યાં ધાણાભાજી ઊભી હોય ને ગમે તે ગાવાલાને ઘરે, હું તો ગામડે જ રખડતો વધારે પડતો હતો, મને ગામડે વધારે મજા આવે એટલે. તો ગમે તે હગાવાલાની વાડીમાં બસ ઊભી હોય, આટો મારવા જઈએ તો એને તોડીને ખાતા એને ખેતરમાં આટો મારવાનો, 2-3 છોડવા એમને ખાઈ જાઉં. બહુ ભાવે. તો ઉગી ગયો છે જો ફુદીનો, હારિયો એ રેડી છે. ધાણાભાજી હમણાં લઈણી, બરાબર. બીજી મોસમ લીધી હતી. મોસમ તો ન કહેવાય યાર, શું કહેવાય, ઘાણવો ના કહેવાય, બીજો ઘાણવો લીધો તો. હા કંઈ નહીં ગાઈઝ, જઈએ હવે અંદર. આપણે કપડાં ધોવામાં નહીં ખાતા, એને ડ્રાયરમાં નાખી દઈએ, બરાબર. પછી કંઈક ખાવાનું બાવાનું બનાવીએ, ખાઈ પીને પછી જઈએ રેસ્ટોરન્ટ. You tonight, would it feel the same? Or have we both moved on to different? હા ગાઈઝ, જોઈ લો બહાર ચેન બેન ખુલી નહીં ને, અવાજ એવો આવ્યો મને. કારણ કે મારું ખુલ્લું હોય બધું, ચેન બેન થેલાનું ગમે ત્યારે. તો કાંઈ તો રેસ્ટોરન્ટ પહોંચી જાવ, કાં રેસ્ટોરન્ટથી ઘરે પહોંચી જાવ, ત્યાં ખબર પડે કાં તો ખુલ્લું હતું. કાંઈ નહીં, પુલાવ ખાધો, કાંઈ બનાવવાની ઈચ્છા નથી ગાઈઝ. પુલાવ ખાઈ લીધો છે, મસ્ત સલાડ બલાડ બનાવીને તારક મહેતા જોડે. હવે જઈ રહ્યા છીએ જોબે. ખાવાની મજા આવી ગઈ ગાંઠિયા, બહુ ટાઈમ પછી, મહિનાઓ પછી ગાંઠિયા ખાધા, બહુ મહિનાઓ પછી, બરાબર. અરે આપણી રામપ્યારી નહીં, રામપ્યારી તો વાં હે, સોરી રામપ્યારી. તો હું કહેતો હતો કે હા ગાંઠિયા ખાવાની બહુ મજા આવી.
સંભારો ઇન્ડિયા જેવો નતો પણ તોય મજા સારી આવી સારી કેમ કે બહુ ટાઈમ પછી ખાતા હતા ને એટલે અને ભાઈબંધ ભેગા ગયા હોય ને એટલે મજા જ આવે સારું તો હાલો નીકળીએ બીજું હું આજે રજા હતી મને એમ કે પહેલાં તો એમ થયું કે તમને હું બતાવીશ એમ અને બધા ફીચર ને બધું ડેડિકેટેડ વિડીયો મસ્ત મજાનો મારા સ્કૂટરનો પણ એવું થઈ ગયું નહીં કેમ કે આપણે આજે જવું પડે એમને રેસ્ટોરન્ટે એટલે તો મે બી હવે નેક્સ્ટ વીક જ્યારે રજા હશે ત્યારે બતાવીશ તમને મસ્ત મજાનું બધું બધા ફીચર્સ સાથે મસ્ત ડિસ્ક્રિપ્શન આપીને ડિટેલ્ડ વિડીયો મારા સ્કૂટરનો સારું થઈ નીકળીએ જોબે પહોંચીએ બરાબર એક ગેરફાયદો છે આનો ગેરફાયદો ના કહી શકીએ પણ કહું તમને એમ કે જોબે પહોંચતા હું વિડીયો ના ઉતારી શકું એટલીસ્ટ અત્યારે આપણે સ્ટેન્ડ બેન્ડ લઈ લેવું બરાબર મોબાઈલ સ્ટેન્ડ લઈ લેવું ત્યારે બધું થશે અત્યારે નહીં થાય એટલે હવે કાં જોબે પહોંચીને મળું ને કાં હવે ડાયરેક્ટ સાંજે મળું તમને બરાબર હાલો ગાઈઝ જઈએ હવે આપણે બટ ટુડે મિસ્ટર સૂર્યા વોન્ટેડ ટુ ટ્રાય ચાલો લેટ્સ ગો ઇટ્સ અ પાસવર્ડ લોક I was got little busy દરરોજ બધા હે ને એક જણા હે ને ટેસ્ટ ડ્રાઈવ લઈએ હે હવે ફરીને આવશે ખબર નહીં સૂર્યા સાઉથ ઇન્ડિયા ને અમારે રેસ્ટોરન્ટ જ કામ કરે હે હા એની ગાડી હે પણ એ મારી ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લઈ હે જો આમ ફરીને આવશે એવું લાગે છે મને કાંઈ નહીં ગાઈઝ આવે એટલે નીકળીએ આપણે શું થયું આને ખબર નહીં કેમ ચલાવીને આવે હાથેથી we'll turn it on again wait આ તો ડાયરેક્ટ રોડે ભાઈગો લે ભાઈ આઈટમ 4 લાइट कर दी थी है ने डबल इंडिकेटर I was going crazy. sports mode no Crazy. that's why nice na See? we can do yeah હાલો ગાઈસ હવે હે ને આપણે નીકળીએ હે Cool. ઓકે Alright. see you tomorrow okay bye bye good night Drive safe. yeah Bye bye. બાય બાય હાલો ગાઈઝ આપણું એ સ્કૂટર પાર્કિંગમાં રાખીને ચાર્જિંગમાં રાખી દીધું હે બરાબર હવે કરીએ ગેરાજ બંધ બરાબર જોઈએ ઘરમાં હું બહેનું જોઈએ તો ખાઈને આવ્યો તો હું પુલાવ રેસ્ટોરન્ટેથી જોઈએ હા તો બધું ઝગમગા મારે હે દિવાળી છે આજે તો કરીએ પહેલાં લાઈટ ચાલુ હું જોઉં અને તમને બતાવું હું બન્યું છે આમાં તો રોટલી હશે આમાં હશે રોટલી યા જો હશે કોબી બટેકા વટાણાનું શાક આમાં હે ભાત વાહ મજા આવી જાય ખાવાની બરાબર હવે લાઈટ બંધ કરી દઈએ કેમ કે પેલા ખાવાની ઈચ્છા નથી બરાબર પેલા નાતા વાત આવીએ અને બીજું હજી એક કામ આપણે કરવું પડશે જો બપોર આપણે ધોઈને ગયા હતા ને તો હજી બધા નીકળવાના બાકી શું આપણે વિડીયો એડિટ કરશું પહેલાં નાહવા જઈશું બધું થઈ જાય પછી આપણે ખાવા જઈશું કેમ કે હજી કલાક પહેલાં જ ખાધું એટલે વધારે ભૂખ નથી એટલે ભૂખ લાગી જાય ને ત્યાં સુધીમાં એમ બરાબર તો નાતા આવશું આ વિડીયોને અહીંયા પૂરો કરીએ આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ